પ્રાચીન કાળમાં કૈલાસ પર બિરાજતા ભગવાન શિવ વનમાં સચ્ચિદાનંદનું તપ કરવા જવા તૈયાર થયા ત્યારે પાર્વતીજી ઉદાસ દિલે બોલ્યા, હે નાથ, તમે તો સમાધિ લગાવ્યા પછી હજારો વર્ષ સુધી મને યાદ પણ કરતા નથી. અહીં કોઈ વસ્તી નથી, તેથી મને ઘણું એકલું લાગે છે. ભગવાન શિવને પણ પાર્વતીની વાત સાચી લાગી, તેથી વરદાન આપતા કહ્યું, હે સતી, તમારી એકલતા સાચે જ પીડાકારક છે, પણ મારા વરદાનથી તમે ઈચ્છશો ત્યારે 2 સંતાનો પ્રાપ્ત કરી શકશો. તે સંતાનો સાથે આનંદ કિલ્લોલથી જીવન પસાર કરજો. શિવ તો વનમાં તપ કરવા ગયા. થોડા દિવસ પછી પાર્વતીએ જમણા અંગના ચંદનના લેપમાંથી પુત્ર અને ડાબા અંગના ચંદનના લેપમાંથી પુત્રીની ઉત્પત્તિ કરી. પુત્રનું નામ ગણપતિ અને પુત્રીનું નામ ઓખા રાખ્યું. પછી તો પાર્વતીજી બંને સંતાનો સાથે રમીને આનંદથી જીવવા લાગ્યા. એક સમયે દેવર્ષિ નારદ ફરતા ફરતા કૈલાસ આવ્યા. આંગણમાં ભાઈ બહેનને રમતા જોઈ નવાઈ લાગી. તરત સ્વભાવ પ્રમાણે લાકડા લડાવવા શિવજી પાસે પહોંચી ગયા. શિવને સમાધિમાંથી જગાડીને કહ્યું, હે ભોળાનાથ, ભોળાપણની પણ કંઈ હદ હોય. તમે અહીં વર્ષોથી તપ કરો છો અને તમારા ઘેર તો 2 બાળક રમે છે. ભોળાનાથ તો પાર્વતીને આપેલું વરદાન ભૂલી ગયા હતા, તેથી રોષે ભરાઈને ઘેર આવ્યા. એ વખતે પાર્વતી સ્નાન કરવા બેઠા હતા અને પુત્ર પુત્રીને બારણે બેસાડી કોઈને પણ અંદર ન આવવા દેવાની સૂચના આપી હતી. કોપાયમાન થયેલા ભગવાન શંકરને ગણપતિએ રોક્યા તો શંકર ભગવાન વધુ ક્રોધે ભરાયા. ત્રિશૂળધારી ડમરું વગાડતા સાપવાળા બાવાને જોઈ ઓખા દોડીને મીઠાની કોટડીમાં સંતાઈ ગઈ. આ બાજુ રોષે ભરાયેલા શંકર ભગવાને ત્રિશૂળવતી ગણપતિનું શિર છેદ કર્યું અને અંદર જઈ ત્રાડ પાડી પાર્વતીને પૂછવા લાગ્યા, આ સંતાનો કોના છે? પાર્વતીજીએ વરદાનની યાદ અપાવી ત્યારે ભગવાન શિવના પશ્ચાતાપનો પાર ન રહ્યો. ગણપતિનું મૃત્યુ થયેલું જોઈ પાર્વતીજી રુદન કરવા લાગ્યા. તો શંકર ભગવાન ત્યાંથી જંગલ તરફ ચાલી નીકળ્યા. રસ્તામાં એક દાંતવાળો મહાશક્તિશાળી હાથી મળ્યો. તરત તેમણે ત્રિશૂળ વડે હાથીનું મસ્તક છેદી નાખ્યું. હાથીનું મસ્તક લઈ પાછા આવ્યા. એ મસ્તક ગણપતિના ધડ પર મૂકી ગણપતિજીને સજીવન કર્યા અને જગતમાં પહેલી પૂજા ગણપતિની થશે એવા આશીર્વાદ આપ્યા. એ સમયે મીઠાની કોટડીમાંથી ઓખા ધ્રુજતી ધ્રુજતી બહાર આવી ત્યારે રોષથી પાર્વતીજીએ પુત્રીને શાપ દીધો, તારા ભાઈનો જીવ બચાવવાના બદલે તે તારું જીવન વહાલું ગણ્યું. તેથી મારો તને શાપ છે કે તારું આખું શરીર મીઠામાં ઓગળીને નાશ પામશે અને તારો આવતો જન્મ રાક્ષસ કુળમાં થશે. શાપ સાંભળીને ઓખા રુદન કરીને કર ગરવા લાગી. ભોળાનાથે પણ ઓખાનો અપરાધ ક્ષમા કરવાની વિનંતી કરી. ત્યારે પાર્વતીજી બોલ્યા, હે પુત્રી, દીધેલો શાપ તો મારાથી પાછો ન લેવાય, પણ મારું તને વરદાન છે કે રાક્ષસ કુળમાં જન્મ લેવા છતાં તારા લગ્ન ભગવાનના પૌત્ર સાથે થશે. ચૈત્ર મહિનામાં તારો મહિમા દેવો પણ ગાશે. જે કોઈ તારું વ્રત કરશે તેનાથી રોગ દૂર રહેશે અને મૃત્યુ પછી તેનો શિવલોકમાં વાસ થશે. પાર્વતીજીના શાપના કારણે મીઠામાં ક્ષય પામેલી ઓખા બીજા જન્મે રાક્ષસ રાજ બાણાસુરના ઘેર જન્મી ને ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર અનિરુદ્ધ સાથે તેના લગ્ન થયા. જે સ્ત્રી ચૈત્ર માસનું આ પવિત્ર વ્રત કરશે તેનો ચૂડી ચાંદલો અખંડ રહેશે.